નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું મારી ચેનલમાં। તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને સરળતાથી બની જાય તેવો નાસ્તો બનાવીને તૈયાર કરીશું। ખૂબ જ ઓછા તેલમાં અને ઓછી મહેનતથી બની જાય છે। તો અહીંયા તેના માટે મેં 1 બાઉલ જેટલા વધેલા ભાત લઈ લીધા છે। તમે સવારે આ નાસ્તા માટે બનાવવા માંગતા હો તો રાતના વધેલા ભાત અહીંયા લઈ શકો છો। તો ભાતને આપણે આ રીતે બાઉલમાં લઈ લઈશું અને એક ચમચીની મદદથી એને થોડાક મેશ કરી લઈશું। આ રીતે પ્રેસ કરતા જઈને આપણે તેને મેશ કરી લેવાના છે। તમે ચાહો તો એને મિક્સર ગ્રાઇન્ડરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો, પણ ચમચીની મદદથી પણ ઇઝીલી થઈ જાય છે આ રીતે। તો અહીંયા મેં ભાતને સરસ રીતે મેશ કરી લીધા છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે બીજી વસ્તુ તેમાં એડ કરવાના છીએ। તો અહીંયા મેં અડધો કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લઈ લીધો છે, તેમાં આપણે એડ કરી દેવાના છે। અને ત્યાર પછી અહીંયા મેં થોડોક સૂજી રવો લઈ લીધો છે, તો 2 મોટી ચમચી જેટલી સૂજી એટલે કે રવો આપણો તેમાં એડ કરી દઈશું। અને ત્યાર પછી અહીંયા આપણે અડધો કપ દહીં લઈ લીધો છે, તો ખાટું દહીં આપણે તેમાં એડ કરવાનું છે, તેનાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે નાસ્તાનો। તમારી પાસે દહીં જો અવેલેબલ ના હોય તો તમે છાશનો પણ યુઝ કરી શકો છો। અડધા કપ જેટલી છાશ તેમાં તમે એડ કરી શકો છો। ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું તેમાં એડ કરી દઈશું। અને અહીંયા નાની ઝીણી સમારેલી ડુંગળી આપણે લઈ લેવાની છે। એક નાની મીડિયમ સાઇઝની ડુંગળી મેં ઝીણી ઝીણી કાપીને એડ કરી દીધી છે। તમે ડુંગળી ના ખાતા હો તો તેને સ્કીપ કરી શકો છો અને તેની જગ્યાએ કેપ્સિકમ પણ નાખી શકો છો। ત્યાર પછી ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું। અને અહીંયા આદુ મરચાંની પેસ્ટ મેં લઈ લીધી છે, તો 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ આપણે તેમાં તીખાશ માટે એડ કરી દેવાની છે। કેમ કે આપણે અહીંયા લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, એટલા મેં 2 ચમચી યુઝ કરી છે। અને અડધી ચમચી જેટલી હળદર આપણે એડ કરવાની છે। તો અહીંયા તમે લાલ મરચાંનો યુઝ કરવા માંગો તો કરી શકો છો, પણ અહીંયા મેં બહુ જ સિમ્પલ અને એકદમ ઓછા મસાલાથી આ નાસ્તો બનાવીને રેડી કર્યો છે। હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે, કેમ કે આપણે એમાં ભાત અને દહીં બધું બેસન વગેરે નાખ્યું છે, એટલે સારી રીતે તેને મેળવી લેવાનું છે, સારી રીતે એકરસ કરી લેવાનું છે આ રીતે મિક્સ કરતા જઈને। હમણાં આપણે તેમાં પાણી એડ નહીં કરીએ, સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે તેમાં પાણી થોડુંક એડ કરવાનું છે। તો અહીંયા સારી રીતે મેં બધી જ વસ્તુને તમે જોઈ શકો છો મિક્સ કરીને રેડી કરી લીધો છે। આપણે આ બેટરને વધારે પાતળો નથી કરવાનો, આપણે થોડો ઘટ્ટ જ રાખવાનો છે, એટલે આપણે વધારે નહીં પણ અહીંયા 1 કે 2 ચમચી પાણી તેમાં આપણે એડ કરીને સારી રીતે પાછો તેને મિક્સ કરી લઈશું। તો ટોટલ મેં અહીંયા 2 થી 3 ચમચી જ પાણી તેમાં એડ કર્યું છે। અને હવે આપણે તેમાં મીઠો સોડા એટલે કે બેકિંગ સોડા નાખીશું, 2 પિંચ જેટલો જ આપણે થોડોક જ નાખવાનો છે। અને તેને એક્ટિવેટ કરવા માટે અહીંયા આપણે લીંબુનો રસ થોડોક નાખી દઈશું। તમે લીંબુનો રસ ના નાખવા માંગતા હો તો પાણી પણ નાખી શકો છો। અહીંયા તેની ઉપર પાણી નાખીને તેને સારી રીતે મિક્સ કરી લેવાનો છે આ રીતે। બધી જ વસ્તુને આપણે સારી રીતે મિલાવી લઈશું। તો આપણો બેટર એકદમ રેડી થઈ ગયો છે। બેકિંગ સોડા નાખવાથી આપણો આ નાસ્તો એકદમ અંદરથી સોફ્ટ અને ફૂલેલો બને છે। તમે એની જગ્યાએ ઈનો પણ વાપરી શકો છો। અને હવે આપણે ગેસ ઉપર એક પેન કે પછી તવો રાખી લેવાનો છે, જેને ઢોસા આપણે બનાવીએ છીએ તે તવો પણ તમે રાખી શકો છો। અને તેમાં આપણે આ રીતે એક નાની ચમચી તેલને બધી જગ્યાએ આ રીતે સ્પ્રેડ કરી દઈશું। સારી રીતે ગરમ થઈ જાય પેન એટલે આપણે જે બેટર રેડી કર્યું છે ને તેને આ રીતે ચમચીની મદદથી બધી બાજુએ આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે। નાના નાના આપણે તેને નાસ્તો રેડી કરી લઈશું। તો જેટલો પણ મોટો તમારો પેન કે તવો હોય એટલા તમે પીસીસ અહીંયા બનાવી શકો છો। અને તમે આ નાસ્તાના બેટરમાં તમારી પસંદના વેજીટેબલ પણ એડ કરી શકો છો। જો તમે હેલ્ધી બનાવવા માંગતા હો બાળકો માટે તો તમે એડ કરી શકો છો। આ નાસ્તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, ઘરની સામગ્રીથી અને એકદમ સરળતાથી અને સહેલાઈથી બની જાય છે। તો સવારે નાસ્તા માટે કે પછી સાંજે ભૂખ લાગે ત્યારે પણ આપણે આ નાસ્તો બનાવીને ખાઈ શકાય છે। જો તમને આ રેસીપી ગમતી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। અને હવે આ રીતે આપણે સફેદ તલ લઈ લઈશું, તો તેને સફેદ તલને આ રીતે આપણે તેની ઉપર સ્પ્રિંકલ કરી દેવાના છે। તેનાથી નાસ્તાની લુકિંગ પણ સારી આવે છે અને ટેસ્ટી પણ બને છે। અને ત્યાર પછી આપણે શું કરશું, એને આપણે જે રોટલી બનાવીએ છીએ ને તે વેલણ આપણે અહીંયા લઈ લેવાનું છે આ રીતે। અને તેની વચ્ચોવચ્ચ આપણે આ રીતે હોલ બનાવી લેવાનો છે, તમે જોઈ શકો છો આ જ રીતે।
તેનાથી નાસ્તો અંદરથી સરસ રીતે કૂક પણ થઈ જાય છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને તેના વગર પણ તમે નાસ્તાને બનાવી શકો છો. તો અહીંયા મેં ત્રણેયમાં સરસ રીતે તમે જોઈ શકો છો હોલ બનાવી લીધો છે અને હવે આપણે ચમચીની મદદથી તેમાં આપણે તેલ આજુબાજુ નાખી દઈશું થોડું થોડું, તો સારી રીતે નાસ્તો આપણો શેકાઈ જાય આ રીતે. તો તમે જો મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો કે તમને મારી બધી જ રેસીપી કેવી લાગે છે. હવે આપણે 1 થી 2 મિનિટ માટે આપણે તેને કૂક કરી લઈશું ઢાંકીને. ગેસની ફ્લેમ અહીંયા આપણે વધારે ફાસ્ટ નથી રાખવાની, મીડિયમ રાખશું તો અંદરથી પણ સરસ રીતે કૂક થાય છે અને નાસ્તો એકદમ બળે પણ નહીં એ રીતે. હવે આપણે એક બાજુથી શેકાઈ ગયો છે એટલે આપણે તેને ફ્લિપ કરી લેવાનું છે આ રીતે. તો સરસ આ રીતે કલર આવી જાય અને ક્રિસ્પી થઈ જાય એ રીતે બંને બાજુથી ફ્લિપ કરતા રહીને નાસ્તાને આપણે સારી રીતે ફ્રાય કરી લેવાનો છે. તો ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછી સામગ્રીથી આ નાસ્તો બની જાય છે. તમે ચોક્કસ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે નાસ્તો. તો અહીંયા બંને બાજુથી સરસ નાસ્તામાં કલર આવી ગયો છે આ રીતે અને તમે જોઈ શકો છો આ રીતે મેં એને બંને બાજુથી શેકી લીધો છે. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને બધો જ નાસ્તો આપણે આ રીતે રેડી કરી લેવાનો છે. કેટલી સરસ લુકિંગ આવી છે નાસ્તાની. તો અહીંયા નાસ્તાને મેં પ્લેટમાં લઈ લીધો છે અને આ જ રીતે હું બધો જ નાસ્તો રેડી કરી લઈશ. હવે આપણે બીજી બેચ પણ આ જ પ્રોસેસથી આ રીતે નાખી દેવાની છે તેમાં. અને અહીંયા આપણો એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનીને બિલકુલ રેડી છે. તમે જોઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને રેડી થાય છે. તેનો ટેક્સચર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને અંદરથી એકદમ કૂક થઈ જાય છે. તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ સારો લાગશે. તમે તેને ઢોસાની ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.